વડોદરા શહેર ભાજપા પ્રમુખ તરીકે ડોક્ટર જયપ્રકાશ સોનીની નિમણૂક કરવામાં આવી। ડોક્ટર સોની મૂળ પાટણના છે અને ગુજરાત યુનિવર્સિટીમાં ડેપ્યુટી રજિસ્ટ્રાર છે। જોકે આ પદેથી તેમને ગઈકાલે રાજીનામું આપ્યું હોવાની પણ વાત છે। હાલ તેઓ વડોદરાના માંજલપુર વિસ્તારમાં રહે છે। ભાજપા દ્વારા અગાઉ શહેર ભાજપા પ્રમુખ પદ માટે ઈચ્છુક ઉમેદવારોનું ફોર્મ ભરવાની પ્રક્રિયામાં તેમણે ભાગ નથી લીધો। આમ સુધી જ તેમની એન્ટ્રી સંઘ દ્વારા કરાઈ છે। ડોક્ટર સોની સંઘ સાથે વર્ષોથી સંકળાયેલા છે અને સંઘની પ્રચાર પ્રસાર શિબિરોમાં ભાગ લે છે। આમ વડોદરામાં ચોક્કસ કહી શકાય કે સંઘનો હાથ ઊંચો રહ્યો છે। છેલ્લા કેટલાય મહિનાઓથી પ્રમુખ પદનું કોકડું ગૂંચવાયું હતું, જે આજે ઉકેલાઈ ગયું છે અને ડોક્ટર સોની ભાજપના શહેર પ્રમુખનો તાજ પહેર્યો। અત્રે ઉલ્લેખનીય છે કે પૂર્વ પ્રમુખ ડોક્ટર વિજય શાહ ફરી એક વખત રિપીટ થશે તો તેવી અટકળો ચાલતી હતી, પરંતુ ભાજપની અંદરોઅંદર ચાલતી લડાઈ અને હુંસાતુંસી વચ્ચે ડોક્ટર જયપ્રકાશ સોનીની વરણી કરવામાં આવી છે। આજે નવા પ્રમુખની જાહેરાત પહેલા ભાજપ કાર્યાલય ખાતે બેઠક યોજાઈ હતી, જેમાં સાંસદ, ધારાસભ્ય, કોર્પોરેટર અને પદાધિકારીઓની બેઠક યોજાઈ હતી, જેમાં ક્લસ્ટર પ્રભારી અને પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા ડોક્ટર જયપ્રકાશ સોનીના નામની જાહેરાત કરી હતી। એક તબક્કે તેવું જ નામ બહાર આવતા બે બિલાડીની લડાઈમાં ત્રીજો ફાવી ગયા હોવાની વાતો ચાલુ થઈ હતી। જોકે નવનિયુક્ત ડોક્ટર સોની વડોદરા માટે નવું જ નામ ચોક્કસ છે અને કદાચ તેઓ ભાજપાના પ્રાથમિક સભ્ય પણ નહીં હોવાની વાત છે, પણ તેઓ વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ડેપ્યુટી રજિસ્ટ્રાર રહી ચૂક્યા છે, પરંતુ વડોદરા શહેર ભાજપાના ઇતિહાસથી તેઓ બિલકુલ અજાણ છે। સંગઠનને ચલાવવું તેમના માટે મોટો પડકાર સાબિત થાય તો નવાઈ નહીં। ચૂંટાયેલો પાંખ અને સંગઠન વચ્ચેના વિવાદોને લઈ વડોદરાના વિકાસ રૂંધાઈ ગયો હતો, તેમાંથી શહેરોને ફરી ઊભું કરવા અને એક પડકાર પીએચડી થયેલા ડોક્ટર સોની માટે છે। લોકશાહી ઢબે પાર્ટીની રચના એકમાત્ર ભારતીય જનતા પાર્ટી કરે છે। એના ભાગરૂપે થોડા સમય પહેલા મારા બંને સાથીદારો ભાઈ કુશળસિંહ અને સંજયભાઈએ વોર્ડની રચનાની કાર્યવાહી નિર્વિવાદ અને ખૂબ સરળતાથી અને સફળતાથી કરી હતી। શહેરના અધ્યક્ષ માટે હું બધા મિત્રોને સાંભળવા માટે, સેન્સ લેવા માટે આવ્યો હતો। અહીંયા રજૂ થયેલી વાત એ પ્રદેશમાં રજૂ કરવામાં આવી હતી। વચ્ચે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી। આપ સૌ જાણો છો કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીને 65માંથી 62 નગરપાલિકાઓ, એક મહાનગરપાલિકા અને 91% જેટલા મત મેળવીને જ્વલંત વિજય થયો। એ કારણસર આ પ્રક્રિયા અટકી હતી। આજે પ્રદેશમાંથી સૂચવેલું નામ લઈને હું આવ્યો સંકલન સમિતિની મીટિંગ। મેં નામ જાહેર કર્યું। બધા હાજર રહેલા મિત્રોએ એ નામને વધાવી લીધું છે અને એ નામ છે ડોક્ટર જયપ્રકાશ મહેશકુમાર સોની। MBA PhD થયા છે। MS યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર હતા અને સેન્ટ્રલ યુનિવર્સિટી ગુજરાતમાં રજિસ્ટ્રાર હતા। સંઘમાં વડોદરા મહાનગરના કાર્યવાહ પણ હતા। આની દરખાસ્ત જેમાં જે અપેક્ષિત કાર્યકર્તાઓ હાજર હતા એ બધા અપેક્ષિત કાર્યકર્તાઓની હાજરીમાં ભાઈ વિજયભાઈએ પોતે કરેલા કામગીરી અને સૌનો આભાર માન્યો અને ડૉક્ટર મહેશ
ભાઈ સોનીના નામની દરખાસ્ત મૂકી. ડૉક્ટર જયપ્રકાશભાઈના નામની દરખાસ્ત મૂકી. હાજર રહેલા તમામ અપેક્ષિત કાર્યકર્તાઓએ સહર્ષ તાળીઓના નાદ સાથે વધાવી લીધી. સંસદ સભ્ય ડૉક્ટર જોશીએ અને ધારાસભ્ય ભાઈ કેવુરભાઈએ ભાઈ વિજયભાઈએ મૂકેલી દરખાસ્તને ટેકો આપ્યો છે. એટલે પાર્ટી વિધા ડિફરન્સ જે અમે કાયમ માટે કહીએ છીએ, નીચેથી ઉપર સુધી સૌને સાંભળીને જે રીતે નિર્ણય કરવામાં આવે છે એવી રીતે આજે પણ ગુજરાતમાં 31માંથી ઘણા જિલ્લાઓમાં આજે આ પ્રક્રિયા ચાલી રહી છે, પૂર્ણ થવાની તૈયારીમાં છે. હું પણ બપોરે 4 વાગે છોટા ઉદેપુર પણ આ જ પ્રક્રિયા માટે જવાનો છું. અને એક ભાગરૂપે અમે પ્રદેશ પ્રતિનિધિની નિમણૂક કરતા હોઈએ છીએ અને એ પ્રદેશ પ્રતિનિધિ વડોદરા શહેર 141 વિધાનસભા માટે અજીતભાઈ દધીચ, સયાજીગંજ માટે ધર્મેન્દ્રભાઈ પંચાલ, આકોટા માટે નરવીરસિંહ ચુડાસમા, રાવપુરા માટે સદાનંદભાઈ દેસાઈ અને માંજલપુર માટે નિલેશભાઈ રાઠોડની પણ પાર્ટી તરફથી વરણી કરવામાં આવે છે. મારી જે આજે ભારતીય જનતા પાર્ટીએ નિમણૂક કરી છે વડોદરા શહેરના અધ્યક્ષ તરીકે, હું પાર્ટીના સૌ હોદ્દેદારશ્રીઓ, માન્ય નરેન્દ્ર મોદી સાહેબથી લઈને બધા જ મુરબ્બીશ્રીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. એક અદના કાર્યકર્તા ઉપર આટલો અદમ્ય વિશ્વાસ મૂકીને બહુ મોટી જવાબદારી મને આપવામાં આવી છે અને હું એક કાર્યકર્તા તરીકે વિશ્વાસ આપું છું સૌ પાર્ટીના કાર્યકર્તાઓને. હું આ જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવીશ અને સંગઠનને વધુ ને વધુ મજબૂત કરવાનો પ્રયત્ન કરીશ. ભારત માતા કી જય. વંદે માતરમ. અત્યારે તો બસ આટલું જ કહી શકીશ. અધ્યક્ષ તરીકે ડોક્ટર જયપ્રકાશ સોનીની ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના મોવડી મંડળ વડોદરા શહેરના સર્વ લોકોની સંમતિ સાથે જ્યારે નિમણૂક કરી છે ત્યારે પાર્ટીના સૌ કાર્યકર્તાઓ વતી ડોક્ટર જયપ્રકાશ સોનીને ખૂબ અભિનંદન આપું છું. વડોદરા મહાનગરમાં 2020માં જ્યારે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે મારી નિમણૂક કરી તે વખતે ગોત્રીની મેડિકલ કોલેજમાંથી મેં રાજીનામું આપ્યું. એ જ સિલસિલો ચાલુ રાખીને ડોક્ટર જયપ્રકાશ સોનીએ ગઈકાલે સેન્ટ્રલ યુનિવર્સિટીમાંથી રાજીનામું આપી અને વડોદરા મહાનગરના અધ્યક્ષ તરીકે જવાબદારી સંભાળી છે. એટલે મને પૂર્ણ વિશ્વાસ છે કે જે રીતે મેં વડોદરા શહેરમાં કામ કર્યું છે એનાથી પણ વધારે સારી રીતે ડોક્ટર જયપ્રકાશ સોની વડોદરા મહાનગરના વિકાસના કામમાં લાગે. અમારા સૌ વતી 2000 અમારા સૌ વતી